મિત્રો આજે આપણે એ ટોપિક ઉપર ડિસ્કશન કરશું કે ઘણા બધા મિત્રો DDCATની જે એક્ઝામ છે મીન્સ કે શોર્ટમાં તમને કહું તો ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેવા માટેની એક્ઝામ હોય છે. બરાબર છે. એમાં ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન હોય સર ક્યારથી રજિસ્ટ્રેશન ચાલુ થશે? બરાબર અમને કંઈ સમયપત્રક મળે અમારે કંઈક ઇન્ફોર્મેશન જોતી હોય કે કઈ રીતે આખે આખું પ્લાનિંગ કરવું અને કઈ રીતે વાંચવું ક્યાંથી ફોર્મ ભરાશે સંપૂર્ણ માહિતી છે મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર તમને દર્શાવવામાં આવશે. આજનો વિડીયો છે DDCET એક્ઝામ ઉપર જ છે મિત્રો કે વાંચવું હોય તો કઈ રીતે સારા માર્ક્સ સ્કોર કરી શકાય. તમારું ફોર્મ છે એ ક્યારથી ચાલુ થવાનું છે, તમારી DDCETની એક્ઝામ ક્યારે હશે એ સંપૂર્ણ માહિતી છે મિત્રો. આ વિડીયોમાં હું સમજાવવાનો છું અને તમારું સ્ટ્રક્ચર શું હશે, તમારે કયા કયા જિલ્લામાં એક્ઝામ દેવી હોય તો કેટલા વધારે જિલ્લા પસંદ કરી શકો સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં છે. તો બધા મિત્રોને આ વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. આખી તમને ઇમ્પોર્ટન્ટ તારીખ બતાવીશ કે કઈ એક્ઝામ મીન્સ કે લાસ્ટ તારીખ શું છે કે તમે ફોર્મ ભરી શકો. તમારી એક્ઝામ કઈ રીતે હશે સંપૂર્ણ માહિતી છે એ આપણે વાત કરવાના છે. તો આપણે વાત કરી બેઝિક તો બધાને ખ્યાલ હશે જ મિત્રો કે DDCETની એક્ઝામ છે તમારા ડિગ્રીમાં એડમિશન લેવા માટે કમ્પલસરી અને ફરજિયાત છે. જે કમિશનર જે મીન્સ કે છે કે SCPC બરાબર છે DDCET 2026ની એક્ઝામ કે ટેકનિકલ એજ્યુકેશન ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ કેમ્પસ નવરંગપુરા અમદાવાદ બરાબર છે. તો જો મિત્રો SCPC મીન્સ કે ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેવું હોય એમાં પછી એન્જિનિયરિંગના મિત્રો હશે અને એના સિવાયની જો વાત કરીએ તો ફાર્મસીના પણ હશે. તો આપણી ટ્રીપમાં એન્જિનિયરિંગના મિત્રો વધારે છે તો આપણે એનામાં વધારે ફોકસ કરશી. બાકી બંને માટે સેમ રહેશે. તો જો મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં અથવા તો BTECના બીજા વર્ષ એટલે કે આપણે કેમાં એડમિશન મળે તો કે સીધું સેમેસ્ટર 3માં એડમિશન મળે. ફાર્મસી વાળા હોય તો એને ત્રીજું સેમેસ્ટર સેમ ધરાવતા હોય પણ ઉપલબ્ધ સરકારી પછી અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાની તમામ બેઠક પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રવેશ વર્ષ 2026-27 ઓફલાઈન પ્રવેશ પરીક્ષા છે એને આખું પ્લાનિંગ છે એ ઠરાવેલ છે. બરાબર છે. તો તમારી રજિસ્ટ્રેશન છે એ ક્યારે ચાલુ થશે? તો કે સૌથી પહેલા તો રજિસ્ટ્રેશન શરૂઆત છે એ બીજા મહિનાની 9 તારીખે થવાની છે. કેટલા મહિનો? બીજો. 1 વાગ્યા પછીથી. આ તમારી તારીખ છે કેટલી? તો 9 તારીખ બીજા મહિનાની 2026. બરાબર છે. આ તારીખે તમારું DDCET એક્ઝામનું રજિસ્ટ્રેશન તમે કરી શકશો. પછી તમારે પૂર્ણ ક્યારે થશે તો કે લાસ્ટ ડેટ શું છે તો કે રજિસ્ટ્રેશન માટેની લાસ્ટ તારીખ કઈ છે તો કે ત્રીજા મહિનાની 30 તારીખે રોજ મધરાતે મીન્સ કે રાતના 12 વાગ્યે છે એ ડેટ પૂરી થશે. પછી DDCETનું રજિસ્ટ્રેશન કે કાંઈ થઈ શકશે નહીં. આ DDCET એક્ઝામ માટેનું આખું શેડ્યુલ છે હવે તમને સમજાવું છું તો બધા મિત્રોને ખાસ વિડીયો જોવાનો છે. પછી તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની તારીખ ક્યાંથી છે તો કે 18/4/2026થી તમારું એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ થશે. અને DDCET પરીક્ષા ક્યારે છે તો કે ચોથા મહિનાની 26 તારીખે તમારી પરીક્ષા છે. હવે છે આ 4 તારીખ બધા મિત્રોને ખાસ યાદ રાખવાની છે ને એ પ્રમાણે એને ફોલો કરવાની છે. કોઈને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો નીચે તમને ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક આપી દઉં છું. એમાં તમારે DDCETનું ફોર્મ જો ભરાવવું હોય બરાબર છે તો એ પણ તમને સાવ ઓછા ચાર્જે અને ફ્રી ઓફ કોસ્ટ હાવ ઓછા ચાર્જે ભરી દેવામાં આવશે મિત્રો. પ્લસ એના સિવાય તમારે એસીપીસી મતલબ કે DDCETમાં પાસ થઈ ગયા પછી તમારે ડિગ્રીનું ફોર્મ ભરવું પડશે. આપણે કેમ ધોરણ 10 પછી ડિપ્લોમા ભર્યું હતું એ રીતે. હવે ફાર્મસીના હો કે તમે ડિપ્લોમા પછી એન્જિનિયરિંગના હો એટલે કે D2 મીન્સ કે D2Dના વિદ્યાર્થીઓ કે 12 સાયન્સ પછીના હો. જો સાયન્સ વાળાને અલગ હશે. આ આપણા D2D માટે છે. બરાબર છે. DDCET એક્ઝામ માટે. તો એ એડમિશન પ્રોસેસનું ફોર્મ છે એ પણ ભરી દેવામાં આવશે. પ્લસ તમારું આ DDCET એક્ઝામનું પણ ફોર્મ છે એ ભરી દેવામાં આવશે. સંપૂર્ણ તમને ઓછા ચાર્જે ગાઈડ કરવામાં આવશે. તો તમે નીચે લિંક આપી દઈશ. એમાં તમે જઈ કોઈ પણ એડમિટ સરનો કોન્ટેક્ટ કરી શકો છો અને કહી શકો સર અમારા DDCETનું કે આવી રીતના એડમિશનનું ફોર્મ ભરવું છે તો અમને ગાઈડ કરો. તમને સંપૂર્ણ માહિતી ડોક્યુમેન્ટ ખાલી ઓનલાઈન મોકલવાના રહેશે. બાકીનું બધું છે ફોર્મ એ તમને ભરી દેવામાં આવશે. રેડી. તો જો અહીંયા બીજી વાત કરી છે એસીપીસી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ એટલે કે ગુજરાતના જિલ્લાઓ અને 33 દરમિયાન ઉમેદવારો અને વાલીઓ માટે વિનામૂલ્ય છે એ પણ આયોજન કરવામાં આવશે. તો કોઈને એ પણ લાભ લેવો હોય તો લઈ શકે છે.
હવે યોગ્યતા કોણ છે? તો કે આમાં કોણ એપ્લાય કરી શકે વગેરે બધું લખ્યું છે યોગ્યતા ડીડીસેટ એક્ઝામ 26ની. તો માન્ય બોર્ડ યુનિવર્સિટીમાંથી ગુજરાત રાજ્યમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી પાસ કરેલ અથવા તો અભ્યાસ અંતિમ સેમેસ્ટર કરતા ઉમેદવાર માટે છે. કાં તો પાસ થઈ ગયા હોય ને કાં તો છેલ્લા સેમેસ્ટરમાં હશે. માનો કે ડિપ્લોમાના કોઈ અભ્યાસ કરતું હોય ને ડિગ્રીમાં જવું હોય તો અત્યારે છઠ્ઠા સેમેસ્ટરમાં હશે. બરાબર છે? અથવા તો માનો કે ભાઈ મિડ એક્ઝામ નજીક હશે ને ફોર્મ ભરવાનું થતું હોય છે. એ ટાઈપની કન્ડિશન ઊભી થાય. બરાબર છે? અન્ય રાજ્યોમાંથી ડિપ્લોમા ધારક ઉમેદવારો સરકારની બેઠકોના 5% માટે પાત્ર રહેશે. આ બધાય પોઈન્ટ ખાસ વાંચી પછી એપ્લાય કરવાનું છે. એઆઈસીટીઈના નિયમ મુજબ બીએસસી ડિપ્લોમા વોકેશનલ ઉમેદવારો પાત્ર રહેશે. બરાબર છે? બેકલોગ વિષયો ધરાવતા તથા પરિણામ અપેક્ષિત ઉમેદવારો પણ અરજી કરી શકશે. બેકલોગ કેટેગરી કોઈને હોય 1 થી 5 સેમમાં ડિપ્લોમા કે વગેરે તો તમારું જ્યારે બધું ફાઇનલ મીન્સ કે જે કન્ફર્મ થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, એક્ઝામનું રિઝલ્ટ આવી જાય બધું વગેરે અથવા એક્ઝામ દેવા જાઓ એ પહેલાં મોસ્ટ ઓફ તમારે શું તો કે છેલ્લી ટાઈમમાં તમારે ક્લિયર કરી નાખવાનું તો આગળ વાંધો નહીં આવે. રાઈટ? હવે અરજદારોની એટલે કે નોંધ લેશે કે માત્ર એઆઈસીટીઈના અથવા પીસીઆઈ દ્વારા નક્કી કરેલ લઘુત્તમ પાત્રતા માપદંડો પૂર્ણ કરવાથી પ્રવેશ છે. બરાબર છે? અને સમિતિ દ્વારા પ્રવેશ થશે જેની ખાતરી મળતી નથી. આ ખાસ એક પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે. હવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે, રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એની જો વાત કરીએ મિત્રો તો ઉમેદવારો છે GUJACPC એડમિશન .nic.in વેબસાઇટ પર માત્ર ઓનલાઈન માધ્યમ દ્વારા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી 250 નોન રિફંડેબલ છે. રજીસ્ટ્રેશન ફી ભરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો પૈસા પાછા મળશે નહીં એટલે જે મિત્રોને એમ લાગે મારી ડીડીસેટ એક્ઝામ આપવી છે અને ડિગ્રીમાં એડમિશન લેવું છે એ મિત્રો જ આ ફોર્મ ભરજો. અને 250 રૂપિયા છે રજીસ્ટ્રેશન ફીસ છે. બરાબર છે? બાકીની જો કોઈ એક્સ્ટ્રા ફોર્મ ભરવાનો ચાર્જ લે એ અલગ. બરાબર છે? તો વિચારીને ભરજો. તો કોઈ પણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે જમા કરવાની કે ચકાસણી કરવાની જરૂર નથી. ડીડીસીએટ 2026 માટેની સમગ્ર રજીસ્ટ્રેશન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. તમારે ક્યાંય પણ ઓફલાઈન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે કાંઈ કરાવવા જવાનું નથી. જો આ ડીડીસેટ એક્ઝામ માટે છે પછી તમે ડિગ્રીમાં એડમિશન લઈ લેશો. બરાબર છે? તો એ કોલેજમાં તમે નામ આવી જશે મેરિટમાં મીન્સ કે સિલેક્શન થઈ જાય તમારું કે હાલો ભાઈ આ કોલેજમાં મારું નામ આવી ગયું છે એડમિશન માટે. એ વસ્તુ અલગ છે ને આ પણ અલગ છે. પછી શું કીધું અભ્યાસ વર્ષ 2026-27 માટે પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન પ્રવેશ મેળવવા ઈચ્છુક ઇન્ટરેસ્ટ રસ ધરાવતા ઉમેદવારોએ ડીડીસેટ 2026 પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું તથા ડીડીસીએટ 2025 નહીં પણ 26ની પરીક્ષામાં હાજર રહેવું ફરજિયાત રહેશે. કૃપા કરીને નોંધ લેશો કે રજીસ્ટ્રેશન માટેનું કોઈ પણ માધ્યમ ઉપલબ્ધ નથી. બરાબર છે? તો આ એક તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે ખાસ આટલી. બરાબર છે? તો ધ્યાન રાખવાની છે. હવે પરીક્ષાના કેન્દ્રોનું કેવી રીતના હશે મીન્સ કે માનો કાલે હું દ્વારકા રહું છું અથવા માનો રાજકોટ રહું છું સર તો મારે ક્યાંય સુરત કે અમદાવાદ એક્ઝામ દેવા નથી જાવી. તો એ પણ તમને ચાન્સ મળશે મીન્સ કે એક્ઝામ સેન્ટર આપણે કહેવાય ને અંગ્રેજીમાં. તો પરીક્ષાના કેન્દ્રો છે કે તમે શું કહી શકો ડીડીસેટ એક્ઝામ છે એ રાજ્યના તમામ જિલ્લાઓમાં લેવાશે. અને ઉમેદવાર એટલે કે માનો કે મેં ફોર્મ ભર્યું હોય તો તેમની પસંદગીના ક્રમ અનુસાર કોઈ પણ 3 શહેર પરીક્ષા કેન્દ્ર માટે પસંદ કરવાની સુવિધા આપવામાં આવશે. માનો કે હું જામનગર રહેતો હોઉં બરાબર છે મિત્રો, હું જામનગર રહેતો હોઉં તો હું રાજકોટ કરી શકું, મોરબી કરી શકું કે અથવા સુરત કે જે આપણે જિલ્લો હોય એમાં તમે 3 જિલ્લા છે એ તમે પસંદ કરી શકશો તે જે તમને નજીક હોય, અનુકૂળ અને કમ્ફર્ટેબલ હોય એ રીતે. રેડી? તો એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે. બીજો મિત્રો આ એક ખાસ એવી ટૂંકમાં છે બીજું તમે બેઝિક વાંચવું તો વાંચી શકો છો બાકી મેઇન ઇમ્પોર્ટન્ટ આટલી વસ્તુ હતી. પણ ડીડીસેટ એક્ઝામનું પરીક્ષાનું માળખું છે એ કેવી રીતના છે તો એ જોઈ લઈએ આપણે કે સિસ્ટમ શું છે બધી ખાસ. કે દરેક સાચા જવાબ માટે 2 ગુણ આપવામાં આવશે. બરાબર છે? જે સાચો પડ્યો એના 2 માર્ક્સ હશે. દરેક ખોટા જવાબ માટે અથવા 1 થી વધુ જવાબ આપવામાં આવ્યા હોય તો મેળવેલ ગુણમાંથી 0.5 અડધો ગુણ કપાશે. બરાબર છે? માઇનસ પદ્ધતિ આપણે તમે સાંભળ્યું જ હશે. વસ્તુ ધ્યાન રાખજો. ન જવાબ આપેલ પ્રશ્નો માટે શૂન્ય ગણવામાં આવશે. અંતે પ્રાપ્ત થયેલ ગુણ કુલ ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે તથા તેનું અનુરૂપ રેન્ક નક્કી કરવામાં આવશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડીડીસીએટ પરીક્ષા છે જે રાજ્યના વિવિધ કેન્દ્રોમાં ઓફલાઈન પદ્ધતિથી પેપર આધારિત પરીક્ષા રૂપે લેવામાં આવશે. જો એક્ઝામ છે એ કેવી રીતના છે DBCET. હવે આ મિત્રો ઓનલાઈનની હોય જો ફોર્મ પ્રોસેસ વગેરે બધું ઓનલાઈન છે. પણ આનું પેપર છે એ પેપર ટાઈપ મીન્સ કે કેવી રીતના લેવામાં આવશે તો કે ટેસ્ટ ટાઈપ લેવામાં ઓફલાઈન છે ઓનલાઈન ક્યાંય છે નહીં એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો.
બરાબર છે. અને આનું એક્ઝામ સ્ટ્રક્ચર કેવું છે? કેટલા માર્ક્સનું શું પૂછાશે કે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ થઈ એક પ્રકારની બાબત છે એટલે બધા માટે સરખી જ હશે એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. આ પ્રકારનું આખે આખું તમારું ટેબલ છે, એક્ઝામ સ્ટ્રક્ચર હશે. મેન કે તમે જો સમજી લ્યો કે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાંથી B1 અને B2 બે પાર્ટ થયા. આ એક આખા આખા પેપર. અને જો આપણે એન્જિનિયરિંગ માટેના છે, આ ફાર્મસી માટેનું છે. આપણે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી માટે છે, મીન્સ કે ડિપ્લોમા વાળા છે બધા એ સ્ટુડન્ટ હશે. ડિગ્રી વાળા છે વગેરે બધા એ. બેઝિક ઓફ સાયન્સ અને એન્જિનિયરિંગના 50 છે. મેક્સિમમ માર્ક્સ કેટલા છે? 100 છે. અને એપ્ટિટ્યુડ ટેસ્ટ છે, મેથેમેટિક્સ છે, સોફ્ટ સ્કિલ વગેરે જે બધા છે, એના પણ કેટલા છે? કે ક્વેશ્ચન કેટલા હશે? તો કે 50. બરાબર છે. માર્ક્સ કેટલા થયા? કે 100. તો કે 2 એન્ડ હાફ 100 મીન્સ કે 150 છે. ટાઈમ ડ્યુરેશન ઇન મિનિટ છે. રેડી? એ પ્રકારનું આખી સિસ્ટમ છે એ તમારે ધ્યાન રાખવાની રહેશે. બીજું શું કહેવા માંગે છે એ વાંચી લે મિત્રો આપણે કે જો AICTEના પ્રવર્તમાન નિયમ અન્વયે કોઈ પણ વિદ્યા શાખામાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ધરાવતા ઉમેદવારો ડિગ્રી એન્જિનિયરિંગની કોઈ પણ વિદ્યા શાખામાં પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર DDCET એક્ઝામ છે જે એટલે ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. એટલે ખાસ આ પણ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર છે. તો આ બધી બેઝિક વસ્તુઓ હતી. મેં તમને ઇમ્પોર્ટન્ટ તારીખ મિત્રો બધી અહીંયા કહી દીધી છે કે આ તારીખ તમારી ખાસ છે, ક્યારે ચાલુ થશે, ક્યારે પૂરું થશે વગેરે. પછીની યોગ્યતા શું છે, બરાબર છે. એ પ્રક્રિયા શું છે, એના કેન્દ્રો કઈ રીતે હશે, એક માળખું છે, સિસ્ટમ બધી સ્ટ્રક્ચર એ કહી દીધું. અને આ આખું તમારું DDCET 2026 કી ડેટ છે મિત્રો કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ ગુજરાત ACPC. આ ડિપ્લોમા તો અત્યારે શું હતું? ACPDC. અત્યારે શું છે તો કે ACPC. બરાબર છે. ડિગ્રી માટે એ ખાસ ધ્યાન રાખજો. ભૂલથી પાછું ડિપ્લોમા ફોર્મ ન ભરાઈ જાય જ્યારે એડમિશન વખતે ઘણા DDC પાસ થઈ જશે ખુશીમાં ને ખુશીમાં. પછી ACPC અને ACPDC નું અંતર જાણતા નથી હોતા એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. અહીંયા મિત્રો તમને આખે આખું શેડ્યુલ આપેલ છે. એડમિશન એક્ટિવિટી છે અને ડેટા પર છે. આપણે મેઇન પોઈન્ટ ઉપર સીધું ફોકસ કરીએ. બસ આપણે ચેનલનું કામ કેવું છે તો મેઇન પહેલા કરાવે. જેમ કે માનો DDCET નું ઓનલાઈન રજીસ્ટ્રેશન ક્યારે થશે તો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર DDCET એક્ઝામિનેશન છે. બરાબર છે. આ બધાને ફરજિયાત કરવું પડશે. તો કે બીજા મહિનાની 9 તારીખ આપણે વાત થઈ ગઈ એ પ્રમાણે. પછી એડમિટ કાર્ડ છે તો ચોથા મહિના 18 તારીખે. પછી ઓફલાઈન એક્ઝામિનેશન છે તો કે ક્યારે એક્ઝામ હશે તો કે ચોથા મહિનાની 26 તારીખે એક્ઝામ. પ્રોવિઝનલ આન્સર કી છે એ તમને મળી રહેશે ચોથા મહિનાની 17 તારીખે. પછી રિપોર્ટિંગ ફોર જે બધું છે એ તારીખ તમને આપેલ છે એ પ્રમાણે. ફાઇનલ આન્સર કી છે રિઝલ્ટની એ ફર્સ્ટ વીક ફોર મે 2026 અને રિઝલ્ટ સેકન્ડ વીક ઓન મે 2026. આ રીતે આખે આખું તમારું DDCETનું શેડ્યુલ છે કે બધા મિત્રોને ધ્યાન રાખવાનું છે. હવે આમાં કોઈને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય એડમિશન પ્રોસેસ દરમિયાન અથવા તો DDCET માટે એક્ઝામ માટે કે કોઈને કંઈ કન્ફ્યુઝન હોય છે એમાં DDCET આપવી છે કે કેવી રીતના છે, કોલેજમાં એડમિશન લેવાય ન લેવાય, પાસ થઈ ગયો તો એડમિશન ફોર્મ કઈ રીતે ભરવું, ક્યાંથી ભરાશે, બધી જ તમને પ્રોસેસ છે મિત્રો. ફોર્મ કઈ રીતે ભરવું એ તમને જો DDCET એક્ઝામનું ફોર્મ કઈ રીતે ભરો મિત્રો એનો પણ વિડીયો ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ અને આ યુટ્યુબમાં તમને શું કરી દેવામાં આવશે તો કે તમને વિડીયો બનાવીને હું તમને અપલોડ કરી દઈશ. તમે ઘર બેઠા પોતાની રીતે ફોર્મ પણ ભરી શકશો. અને કોઈને ફોર્મ ભરવું હોય તો નીચે મિત્રો તમને નંબર આપેલા છે એ સાથે તમે કોન્ટેક્ટ કરશો તો તમે DDCETનું ફોર્મ ઘર બેઠા પણ ભરી દેશે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પાસ થઈ ગયા પછી તમારું ડિગ્રીનું એડમિશન થશે એનું ફોર્મ કઈ રીતે હશે એ પણ તમને વિડીયો બનાવશી અને એમાં ફોર્મ ભરી દેવામાં આવશે. સંપૂર્ણ માહિતી છે અને આગળની નવી અપડેટ DDCET એક્ઝામની ફ્રી ઓફ કોસ્ટ બરાબર છે એ તમારે જોતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા બધા દોસ્તોને મોકલો કે ડિપ્લોમા લાસ્ટ યરમાં છે, છેલ્લા સેમમાં છે અથવા તો DDCET એક્ઝામની તૈયારી કરવાની છે અને ચાલુ કરી પણ દીધી હશે ઘણા બધા મિત્રોએ અને આગળ ડિગ્રીમાં એડમિશન લેવાનું છે. એના માટે બેસ્ટ ઓફ ચેનલ છે કેમ કે તમે ડિપ્લોમાથી ડિગ્રીમાં જશો ત્યારબાદ તમને IMP પ્રશ્નો છે, GTUની A to Z અપડેટ છે, બધી જ માહિતી સ્કોલરશિપ વગેરે A to Z આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તરફથી ફ્રી ઓફ કોસ્ટ મળી રહેવાની છે. તો તમને ડિસ્ક્રિપ્શનમાં ઇમ્પોર્ટન્ટ લિંક આપેલી છે. સૌથી પહેલાં તો ડિગ્રીનું ગ્રુપ ચાલી રહ્યું છે એની એક લિંક હશે એમાં તમે જોઈન થઈ જાઓ. પછી તમને કાંઈ પણ ફોર્મ દરમિયાન ભરવામાં કે ફોર્મ ભરતા હો કોઈ પણ હોય ફોર્મમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે ઓનલાઈન તો હેલ્પ માટેની એક વોટ્સએપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જાઓ. બધી અપડેટ એમાં મળતી રહેશે. દોસ્તોને પણ એડ કરી શકો છો. સ્કોલરશિપની લિંક હશે અને જોબની ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ જે ભરતી આવતી એની પણ લિંક છે અને હેલ્પલાઇન માટે તમે
ફોર્મ ભરવા માટે કે કોન્ટેક્ટ કરવા માટે નંબર આપેલો છે. સંપૂર્ણ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેવાની છે મિત્રો. તો આ વિડીયો આખો શેર કરો તમારા દોસ્તોને. બરાબર છે. આપણે શું છે તો કે આરામથી પાસ થઈ જવાનું છે. બરાબર છે. જીટીયુ એક્ઝામમાં તો પાસ થઈ જતા હોય છે. ડીડી સેટ એક્ઝામમાં પણ પાસ થવાનું છે. જે પોસિબલ હશે તો ડીડી સેટ એક્ઝામનું પેપર ગયા વર્ષનું કેવું હોય છે એ પણ તમે બતાવીશ સોલ્વ કરીને. તો તમે લાઈક કોમેન્ટ કરજો સર તમારે જરૂર છે તો પણ તમે સોલ્યુશન કરીશ કે જૂના પેપર કરો તો તમને આઈડિયો આવી જાય. બરાબર છે. અને આગળનું બધું જ આઈએમપી મટીરિયલ સંપૂર્ણ માહિતી મળતી રહેશે. બટ તમારે સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા દોસ્તોનો વિડીયો શેર કરો જેથી કરીને ડીડી સેટ એક્ઝામનું રજિસ્ટ્રેશન છે. હજી કોઈ પણ કાંઈ પણ ભૂલ કર્યા વગર તમારે આનાથી ફોર્મ ભરવાનું રહેશે. ક્યાંય અટકાવશો, કાંઈ જરૂર પડે તો કોમેન્ટ કરજો. બટ તમારે સપોર્ટ કરવાનો રહેશે. તો વિડીયોને પૂરો કરું છું. ડીડી સેટ એક્ઝામ માટે બધા ઓલ ધ બેસ્ટ. રજિસ્ટ્રેશન કરી નાખો અને આગળ પ્રોસેસમાં વધો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ.